વડોદરા પૂર્વ નગરસેવકના પુત્ર તપન પરમારની હત્યાનો મામલો. આરોપી બાબર પઠાણનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સૌ કોઈ જાણે છે કે જ્યારે પોલીસે આરોપી બાબરને ઝડપ્યો ત્યારે તે પોતાના પગ પર ઊભો પણ રહી શકતો ન હતો. જ્યારે આજે પોલીસ દ્વારા તેને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે ચમત્કાર થઈ ગયો હોય તેમ 2 જ દિવસમાં આરોપીના પગ અને શરીરમાંથી જાણે પોલીસના મેથી પાકની અસર નાબૂદ થઈ ગઈ હોય તેમ એકદમ ટટ્ટાર ચાલતો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્ય પામ્યા હતા કે આવું જાદુગર ડોક્ટર કે આવી જાદુગર દવા કઈ છે જે 2 જ દિવસમાં ઘા મટાડી દે છે. કારણ કે આપ સ્ક્રીન પર બતાવવામાં આવેલા દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે જ્યારે ઘટના બાદ પોલીસ દ્વારા 5 આરોપીઓને ઝડપીને મીડિયા સમક્ષ લાવવામાં આવ્યા ત્યારે બાબર પોતાના પગ પર ઊભો પણ રહી શકતો ન હતો. ત્યારે આરોપીઓની એવી કપરી હાલત જોઈને માત્ર વડોદરાવાસીઓ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતા વડોદરા પોલીસની વાહવાહી કરતા જોવા મળી રહી હતી. પોલીસ દ્વારા ખરેખર ગુનાહિતોને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે તેવું સૌને લાગી રહ્યું હતું. પરંતુ આજના આ રિકન્સ્ટ્રક્શનમાં જોવા મળેલ ચમત્કાર બાદ વડોદરા પોલીસ પણ અનેક સવાલોના ઘેરામાં સપડાય છે. તો શું ખરેખર વધતા જતા ગુનાઓ પોલીસની રહેમ નજરમાં બની રહ્યા હોય છે, જેથી કોઈ પણ ગુનો કરતા પહેલા ગુનેગારોને ખબર જ હોય છે કે અમને કંઈ જ નહીં થાય અને કદાચ એટલે જ હવે ગુનેગારોને ખાખીનો ડર પણ રહ્યો નથી કે કંઈ પણ થશે તો પોલીસ સંભાળી લેશે. એટલે જ આવા રીઢા ગુનેગારો હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિનો અથવા તો કોઈ પણ અધિકારીઓનો કોઈ પણ કાયદાનો તેમને ડર રહ્યો નથી. બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક, વડોદરા.